ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. તમે બધા મજામાં જશો તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે દૂધ ભરો. આપણે જઈ રહ્યા છીએ ડેરીએ દૂધ ભરો. તો આપણે જાય જોઈ લેજો. અને આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આ છે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને હું તમને બતાવવાનું છું આખું ગામ. તો આ છે અમારા ગામમાં જવાનો રસ્તો. અમારું ગામ મસ્તીનું છે, નાનકડું. આજે તમે બન્યા રહેજો. હું આજે તમને બતાવીશ અમારું ગામડું કે ગામડા કેવા હોય. તો જોવું તમે આપણું ગામડું જોઈ લો. અમારા ગામમાં ભેંસું જ છે ને. જોલા ભાઈ પણ દૂધ નીકળી ગયા. આપણે ચડી ગયા દૂધ દેવા, કેમ કે આપણે ટાઈમે દૂધ દેવાનો 8 વાગ્યા છે. જોઈ લો ગાય માતા કેવી મસ્ત. આ છે આપણા ભાઈબંધની દુકાન. આપણા ગામના રામ મંદિરની પણ આરતી બોલાતી હતી. તો મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય રામ, જય શ્રી રામ. કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ. આપણે આવી ગયા મિત્રો અત્યારે દૂધ ભરવા. તો મિત્રો આપણે દૂધ લઈને હવે નીકળી ગયા છે ઘર તરફ. તો હજી આપણે રસ્તામાંથી મહાદેવ સ્ટોરેથી લેવાના હતા માવા. હવે આપણે જાય છે આપણા ગામમાં માવા લેવા. અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અમારા ગામની બીજી દુકાન. મિત્રો આપણે આવી ગયા છે મહાદેવ સ્ટોરમાં. હાલો કાકા માવા દઈ દો. આ છે આપણું મહાદેવ સ્ટોર. મિત્રો આ છે અમારા ગામનું દુકાન. જૂનું અને જાણીતું છે, બહુ પેલા જૂનું છે. અને અહીંયા અમે જાય છીએ તો અમને બધા પણ બહુ કરે છે દુકાનમાં. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આપણે રસ્તામાં ફરી રીતે જાય તો લીધું માથે આપણે બધું લાગી મારે. તો ફાઇનલી મિત્રો આપણે સુખનો સુખ ઉગાડી દીધો છે સૂર્ય ભગવાને. અને પાછા આપણે નીકળી ગયા ઘર તરફ. તો મિત્રો આપણે નાઈ થઈ ગયા તૈયાર. કેવો લાગો કોમેન્ટ કરી નાખજો. આવી ગયા આપણે મિત્રનું ઘર. અમારા ગામમાં કેટલા રસ્તા જાય છે. મને ગામમાં કેટલા રસ્તા જાય ખબર નથી હજી સુધીમાં. કેમ કે મેં ગામના 2 જ રસ્તા જોયા, ત્રીજો રસ્તો નથી છે. ત્યાંથી જવાય કે ગામમાં. જય ગામનું રખડું અહીંયા પૂછી ગયું આપણે. તો મિત્રો આપણે આવતા રહીએ પાછા હતા ને ત્યાં જ. આ ઘર છે મારા મોટા બાપાનું પહેલું ઘર. પછી આ ઘર છે મારા બીજા મોટા બાપાનું. અને અમે એક્ઝેક્ટ આહિર સમાજવાડી અને ટાંકાની બાજુમાં જરી પાણીના ટાંકા છે અમારા ગામનું. તો એક્ઝેક્ટ આ છે આપણું લોકેશન. ફાઇનલી મિત્રો આ ભેંસુવાળું છે આપણું ઘર. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ બની ગઈ છે અને યુટ્યુબ ચેનલનું નામ છે અજુ લાઈફસ્ટાઈલ બ્લોગ. તો જલ્દીથી જાજો અને સબસ્ક્રાઈબ કરતા આવજો. અને તમારી મારે સપોર્ટની જરૂર છે તો મને તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો આ છે આપણી વાડી. અને આપણે માંડવી હવે થઈ ગઈ છે મસ્ત એની. કેમ કે આપણે માંડવીમાં આપણું કામ થઈ ગયું છે ટોટલ કમ્પ્લીટ. આપણી વાડીએ છે મસ્ત બગીચો. જેમ કે આ છે જામફળિયું, કેટલી બધી જામફળિયું છે. પછી આપણી આગળ છે બદામણી છે, લીમડા છે, નારિયેળી છે, ચીકુડી છે, પછી ખાટી આંબલી છે. કેમ કે આપણે બગીચાનો બહુ મોટો શોખ છે તો આપણે થોડોક બગીચાનો પણ ખાસ ધ્યાન રાખીશું. અને આગળ આપણે માંડવીનો લુક રાખશું. અને આજે તો એકદમ માહોલ બહુ મસ્તીનો છે. તો આજે વાતાવરણ એવું છે આપણું દિલ ગાર્ડન થાય છે. તો જોઈ લો આજનું વાતાવરણ અમારે અહીંયા વરસાદી વાતાવરણ થઈ ગયું છે. તો હવે તમારે ત્યાં કોઈને વરસાદ હોય તો કોમેન્ટ કરજો. અને થોડોક ફાઇનલી આપણે ભેંસ ઉપર આવી ગઈ હતી વાડીએ. કેમ કે આપણા પપ્પા લેતા આવ્યા હતા તો આપણે સવારમાંથી ના લેતા આવ્યા. તો એ પણ આવી ગઈ છે આપણે ભેંસું પણ વાડીએ. મિત્રો મજા તો આપણા ગામમાં જ આવે. ખાલી અમારા ગામડાનો તમે આમ લુક છો કેવા મસ્ત એનું લાગે છે. બધું હરિયાળી 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 ફરતી અમારે અહીંયા હરિયાળી હોય છે. તો
મિત્રો આપણી યુટ્યુબ ચેનલ આપણી ઇન્સ્ટાગ્રામની બાયોમાં છે, તો જલ્દીથી જાઓ ને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરતા. તો મિત્રો આપણે ટોપી પહેરીને માસ્ક પહેરીને થઈ ગયા વાડીએ જવા રવાના.